હલો મિત્રો, કેમ છો બધા? મજામાં રહેશો? હું પણ મજામાં છું. જય માતાજી. કેમ છો બધા? તો આજે આપણે આવી ગયા છીએ સત્તરપન ગામે. કેમ કે ભરત ભગતે બહુ સરસ મજાનું આયોજન ગોઠવેલું છે. એમાં શિવ પુરાણ છે, 5 દિવસનું રામદેવપીર બાપાનું આખ્યાન છે. તો સુત્રાગીરી બાપુ સપ્તાહ હતી યાદ તો બધા તમે સપ્તાહ નિહાળવા આવજો, સાંભળવા આવજો, આખ્યાન જોવા આવજો. અને ચલો હવે હું તમને બતાવું છું સુત્રાગીરી બાપુનું જે વાંચવાનું સાનિધ્ય છે એ હું તમને બતાવું તો જોવો. આ છે ભરત ભગત. તો આ ભરત ભગત છે અને આ છે શિપ્રાગીરી બાપુ અને આ છે એમનું પેજ. અને અહીંયા આપણે રામદેવજી બાપાનું સ્થાપન કરેલું છે. તમે જોઈ શકો છો કે સરસ મજાનું સ્થાપન કરેલું છે. આ રીતે બધું આયોજન ગોઠવેલું છે. તમે જોઈ શકો છો આ રીતે જોવો. અને આ બાજુ છે એ આપણે જો બધું અહીંયા શૂટિંગ નું કામ ચાલુ છે. જો મસ્ત મજાના કેમેરા છે. આ બાજુ કેમેરા ચાલુ છે. આ બાજુ બેઠે છે સરસ મજા પબ્લિક બેઠો બહુ મોટી વિશાળ જગ્યા આયોજન ગોઠવેલું છે. તો તમને કેવો લાગ્યો આ વિડીયો અને જો આ બધું આયોજન કરવામાં આવેલું છે સરદાર પર ભગત દ્વારા કરવામાં આવેલું છે. આ બધું એનું સ્ટેજ વિશે હતું અને અહીંયા આનંદ મેળો પણ રાખવામાં તમે બધા આવો, આનંદ કરો. અહીંયા 5 દિવસનું આખ્યાન રાખવામાં આવેલું છે. 9 દિવસની કથા છે. તો તમે બધા શિપ્રાગીરી બાપુની કથા માણવા આવો, આનંદ મેળાનો બધો મજા માણવા આવો, 5 દિવસનું આખ્યાન નિહાળવા આવો. તો તમને આ બધા અમે તો આવ્યા છીએ, તમે પણ સાથે આવો. તો મિત્રો અમે આવી ગયા છીએ જો આનંદ મેળાની મોજ કરવા માટે. તો મિત્રો જો આવી રીતનો આનંદનો મેળો છે. હે બાળકોને મોજ આવે રમવાની. રીના તો આનંદમાં આવી ગઈ. જો આ રેલગાડીમાં રીનાને બેહવું છે પણ એ બાળકોને બેહવા માટેની રેલગાડી છે. રીનાક મારે એમાં બેહવું છે. મેં કીધું નહીં, એમાં નથી બેહવાનું, આપણે મોટા સરખામાં બેહવાનું છે. એટલે જો આનંદ મેળામાં બધા ફરીએ છીએ, આનંદ કરીએ છીએ. મિત્રો અહીંયા તો હજારો માણસો આવી ગયું છે. આપણા ગુજરાતનું કોઈ પણ માણસ બાકી નહીં રહ્યું હોય. અને જો અમારે માનસીબેન દો છોટા ભીમ. હે વાહ વાહ, છોટા ભીમની સાથે તો એ વિડીયો બનાવ્યો છે. આવી મેળાની મોજ માણી છે મિત્રો. અને અમારે કાનાભાઈ તો ભાઈ રમકડાની દુકાન આવી ગયા. એને અમારે રમકડા જોઈજો. હે છોટા ભીમનું રમકડું અમારે કાનાભાઈ લીધું. જુઓ હે પૂતળું લીધું. આવી મેળાની મોજ છે ભાઈ. અને પછી અમે આવી ગયા રાધે ગોળાવાળા પાસે. તો રીના કે અમારે ગોળા ખાવા છે. તો મિત્રો અમે ગોળા ખાઈએ તો ઠંડુ કરીએ ને જો રાધે શ્યામ આઈસ ડીશ ગોલા. હે મિત્રો તમે પણ આવો મેળામાં અને મેળાની મોજ માણો. રામદેવજી બાપાનું 5 દિવસનું સમાધિ આખ્યાન છે. શિપ્રા બાપજીની કથા છે, દેવી ભાગવત. હે તો મિત્રો આનંદ મેળો. આવી બધી મોજ છે. સરદારપર ગામની અંદર અત્યારે તો મેળો ભરાવાનો છે મિત્રો. બાળકોને રમવા માટેના મિત્રો આમ જુઓ આનંદ મેળામાં આ ઓળખું જુઓ મોટું જબાર. આવી મોજ છે મિત્રો. અને જુઓ આ બાળકો કેવા રમી રહ્યા જુઓ. વાહ, નાની નાની મોટરું. બાળકો આવી મેળાની મોજ માણે છે મિત્રો. અને અમે હમણાં આખ્યાન શરૂ થાય એટલે અમે આખ્યાની પાળી ગોઠવીશું. મેળો કરવાળા મેળો કરશે, આખ્યાન જોશે. આવી બધી મોજ છે મિત્રો સરદારપર ગામની અંદર. અને પછી મિત્રો અમારા માનસીબેન કે અમારે પાણીપુરી ખાવી છે. તો અમે પછી પહોંચી ગયા પાણીપુરીની લારીએ. એટલે પાણીપુરી ખાવાનું બધાને શોખ થયો છે. તો મેં કીધું હાલો પાણીપુરી ખાઈ નાખો અને મોજ કરો. પછી મિત્રો અમે ઓર્ડર આપી દીધો પાણીપુરીને. એટલે 2 ડીશ પાણીપુરી લીધી. આપણે તો કાંઈ પાણીપુરી ખાતા નથી. અમારા કાનાભાઈ અને માનસીબેન તો જુઓ પાણીપુરીને ધૂળ મારી જાઓ ભાઈ. આપણે કાંઈ પાણીપુરી ખાતા નથી, કે રીનાય કાંઈ ખાતી નથી. જુઓ બાળકો કેવા રમી રહ્યા છે મિત્રો. જુઓ કેમ આવી મોજ છે ભાઈ મેળાની અંદર. જુઓ
એટલે તો આવો મિત્રો મેળાની મોજ માણવા સરતાનપર ગામે. ભવ્યથી ભવ્ય આયોજન છે મિત્રો. હે જો આ એ બાળકોને રમવા માટેનું છે. તો પધારો મિત્રો સરતાનપર ગામે. જય રામાપીર, જય અલગધણી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો મિત્રો. જય અલગધણી, જય રામાપીર, જય માતાજી.